આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો આસારામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આસારામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આસારામની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે। જેલથી સીધા આસારામને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। સિવિલમાં ઓપીડી વિભાગમાં આસારામની સારવાર કરવામાં આવી રહી છે। આસારામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આસારામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જામીન લંબાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આસારામની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે। આસારામ જામીન પર હતા તેની જામીન લંબાવવામાં આવી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીનને લંબાવવા માટેની માંગ કરવામાં આવી કારણ કે તેની તબિયત બગડી અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે। આસારામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીનને લંબાવવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આસારામની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે। ઓપીડી વિભાગમાં સારવાર કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે મેડિકલ ગ્રાઉન્ડમાં તેની જામીન લંબાવવામાં આવી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અપડેટ શું મળી રહી છે હાલ? बिल्कुल अनवी के बलात्कारना जे आरोपी आसाराम है तेने अमदावाद अथारवा सिविल होस्पिटल खाते लाववामां आव्यो छे। विगतवार जो अनवी बात करवामां आवे तो आसारामनी तबियत लथड़ता तेने चेकअप माटे अथारवा सिविल होस्पिटल खाते लाववामां आव्यो छे। तेनी साथे साथे जो बात करवामां आवे तो अत्यारे तेनी तपास छे जे मेडिकल चेकअप छे ते सिविल होस्पिटलना ओपीडी विभागनी अंदर चाली रह्युं छे। तेनी साथे साथ अलग अलग जे टेब्स साथे आज चेकअप करवामां आव्युं छे तेनी अंदर ओपीडी डिपार्टमेंटनी बहार पोलीसनो जे खड़कलो छे ए पण जोवा मळी रह्यो छे अने जे डॉक्टर सूत्रो छे तेनी पासेथी जे माहिती मळी रही छे ते मुजब जोवा जईए तो नादुरुस्त तबियतना कारणे तेमने सिविल होस्पिटल खाते लाववामां आव्या छे अने थोड़ा समय पहेला ज आसारामनी जे जामीन हता ते पण नामदार कोर्ट द्वारा लंबाववामां आव्या हता। थोड़ी वारनी अंदर ज ख्याल आई सके तेम छे के कया कारणोसर तेमने सिविल होस्पिटल खाते लाववामां आव्या छे। हजी सुधी मीडियाने ओपीडी डिपार्टमेंटनी अंदर प्रवेश आपवामां नथी आव्यो, परंतु तेवुं जाणवा मळी रह्युं छे के 1 થી 2 કલાક જેટલો સમય આ ટેસ્ટની અંદર લાગી શકે તેવું લાગી રહ્યું છે। જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો હાલ તો આસારામની સારવાર કરવામાં આવી રહી છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સિવિલના ઓપીડી વિભાગમાં આ સારવાર કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, આસારામની સારવાર કરવા માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો અને જામીન પણ લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શું વિગત મળી રહી છે? जी ચોક્કસથી અનવી, જે દુષ્કર્મ કેસની અંદર આસારામ જે આજીવન કેદની સજા છે તે ભોગવી રહ્યા છે તેને જ લઈને છેલ્લા ઘણા સમયથી આસારામ અત્યારે હાલ જે જામીન ઉપર મુક્ત જોવા મળી, એટલે કે જે પેરોલ કહેવાય તે પેરોલ ઉપર મુક્ત જોવા મળી રહ્યા છે તેને જ લઈને જે પેરોલ લંબાવવા માટે અત્યારે મેડિકલ ચેકઅપ કરવું ખૂબ જ જરૂરી છે તેને જ લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમના રિપોર્ટ્સ અને તેમના મેડિકલ રિપોર્ટ્સ માટે તેમને લાવવામાં આવે છે। એટલે કે મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જે જામીન છે તે જામીન આપવામાં આવ્યા હતા, એટલે કે જામીનને લંબાવવામાં આવતા હતા। ગુજરાત હાઈકોર્ટે પણ જામીન લંબાવ્યા હતા અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જો જામીન લંબાવવા હોય તો જે મેડિકલ સર્ટિફિકેટ છે તેની ખૂબ જ જરૂરી અનિવાર્ય બની શકે કે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જે જામીન છે તે તેમના દ્વારા લંબાવવામાં આવે છે। અને 21 ઓગસ્ટના રોજ જે આસારામના જે જામીન છે તે પૂર્ણ થાય છે। આસારામના જામીન પૂર્ણ થતાં પહેલાં જ તેના જામીન માટેની જે અરજી છે તે મૂકવા માટે મેડિકલ રિપોર્ટ છે, નાલસાનો રિપોર્ટ છે, તે તમામ રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે કોર્ટ સમક્ષ। અને રાજસ્થાન હાઈકોર્ટ ત્યારબાદ જ જે નિર્ણય છે તે મેડિકલ રિપોર્ટ અને જે બીજા અન્ય રિપોર્ટો છે તેના આધારે આ જે સંપૂર્ણ માહિતી છે તેને લઈને જે જામીન મંજૂર કરવા કે નહીં તેનો નિર્ણય પણ લઈ શકે છે। અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જે જામીન છે તે 21 ઓગસ્ટ સુધીના જે મંજૂર કર્યા હતા અને અત્યારે હાલ જે આસારામ છે તે જામીન ઉપર મુક્ત છે, પરંતુ જે જોધપુરની જેલની અંદર તે સજા કાપી રહ્યો હતો। એટલે કે કહી શકાય કે જે મેડિકલ ગ્રાઉન્ડના આધારે અત્યારે હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર ચાપતા પોલીસ બંદોબસ્તની વચ્ચે કોઈ આસારામના જે ભક્તો છે તેઓ ત્યાં ન પહોંચી શકે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। આસારામને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલના ઓપીડી ખાતે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં આગળ તેના તમામ રિપોર્ટો છે તે કઢાવવામાં આવશે। સિવિલ હોસ્પિટલની ચારે બાજુ પોલીસે ઘેરાબંધી પણ કરી દીધેલી જોવા મળી રહી છે, કારણ કે કેટલા ભક્તો ત્યાં આગળ ન પહોંચી શકે તેની પણ તકેદારી અત્યારે હાલ અમદાવાદ પોલીસ જે છે તે રાખી રહી છે। ધવલ, શું થયું છે આસારામને તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસથી ફેફસાને લઈને જે બીમારી છે તે આસારામ અત્યારે હાલ તેનાથી પીડાય
લઈ રહ્યા છે, કારણ કે તે બીમારી અંદર અત્યારે પંચકર્મ ઉપર પણ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ તેમની ચાલી રહી છે. તે તમામ ટ્રીટમેન્ટ અત્યારે હાલ તેઓ જેલમાં પણ હતા ત્યારે પણ લઈ રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ જામીન ઉપર મુક્ત છે ત્યારે પણ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી. થોડા સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે જોધપુરની એક હોસ્પિટલની અંદર તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. એડમિટ કર્યા બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ જે જામીન લંબાવવા માટે ઓથોરાઇઝ જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે ત્યાંના રિપોર્ટ્સ મંગાવવામાં આવે છે, તેને જ લઈને રાજસ્થાન હાઈકોર્ટમાં તમામ જે રિપોર્ટ છે તે મૂકવામાં આવશે. રાજસ્થાન હાઈકોર્ટ તે રિપોર્ટ જોયા બાદ જ જે જામીન લંબાવવા કે નહીં તે ઉપર નિર્ણય લઈ શકે છે. એટલે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ આસારામના તમામ રિપોર્ટ જે કાઢવામાં આવશે, જે ફેફસાને લઈને હોય કે પછી અન્ય કોઈ બીમારી હોય તેને લઈને પણ જે રિપોર્ટ છે તે કાઢવામાં આવશે. ત્યારબાદ આસારામને ત્યાંથી સીધા જે જગ્યા ઉપર અત્યારે હાલ જામીન ઉપર મુક્ત એટલે કે પોતાનો જે આશ્રમ હશે ત્યાં આગળ તેઓ પહોંચી શકે. જી આભાર ધવલ જોડાવા માટે અને